રાજકોટમાં ગેમ ઝોનની આગની ગોઝારી દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યના મેળા સાવચેતી રૂપે બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ જે મેળાવાળાઓની પાસે સંપૂર્ણ પરમિટ છે તે મેળા ચાલુ કરવા માટે આજરોજ સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે વનિતા વિશ્રામનો મેળો ચાલુ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્રના રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ સુરત સહિતના રાજ્યોના બધા જ મેળા બંધ કરવામાં આવ્યા છે। જે મેળામાંથી સુરત વનિતા વિશ્રામનો મેળો ચાલુ કરવા માટે આજરોજ સુરત મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર મેળાના આયોજકો અને મેળાના કામ કરતા કર્મચારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે મેળામાં કામ કરતા લોકોએ સૂત્રોચ્ચારો કરતા કહ્યું કે આ મેળો છેલ્લા 20 થી 25 દિવસથી બંધ છે, જેના કારણે મેળાના આયોજકો, મેળાના સ્ટોલ ધારકો તેમજ મેળામાં કામ કરતા 700 થી 800 વ્યક્તિઓને હાલ ભૂખે મરી રહ્યા છે। તેઓનું ગુજરાન કરવાનું મુશ્કેલ બની ગયું છે। રાજકોટમાં જે ઘટના બની એમનું અમે દુઃખ છે, પરંતુ રાજકોટની ઘટનાને કારણે સમગ્ર રાજ્યના મેળાઓ બંધ છે, તેમાં જેને પરમિટ છે તેવા મેળાને ચાલુ કરવા માટે આજરોજ આયોજનપત્ર આપવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। માયાબેન કઈ જગ્યાએ શું રજૂઆત લઈને આવ્યા છે? સર, અમારો એક જ માંગણી છે કે મેળો ચાલુ કરો, કેમ કે 15-20 દિવસથી મેળો બંધ છે। પહેલાં રાજકોટનો જે કાંડ થયેલો એના લીધે એમના જે નિયમના હિસાબથી જે હતું એ અમે પૂરું કરી દીધું મેળાવાળાએ। પછી સેઠા લોકો પાસે અમે બાર જઈએ, મેળો ચાલુ કરો સર, મેળો ચાલુ કરો, પણ આ લોકોની બી કંઈ મજબૂરી છે કે અહીંયા દોડાવે, ત્યાં દોડાવે, પરમિશનનું પ્રોબ્લેમ એ બધું, પણ આ બધું ક્લિયર કર્યા પછી પણ અમારો મેળો ચાલુ નથી થતો। અને અમારા મેળા પર કમસે કમ 700-800 માણસનું કુટુંબનું મતલબ પાલન પોષણ ચાલે છે। બધા ભૂખા મરે છે, 20 દિવસથી કામ ધંધો નથી, ખાવાના વાંધા પડે છે। એટલે સરકારને વિનંતી છે કે મેળો ચાલુ કરી આપો, બસ।